અંકલેશ્વર તાલુકાના છેવાડે આવેલ ભાડી ગામ ખાતે આવેલ ઝેડ સ્પોર્ટ્સ એકેડમીના ઓનર ભાડી ગામ સરપંચ જુનેદ વાડિયા દ્વારા નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। સિઝન બોલ પર યોજાયેલ નોક આઉટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કોસંબાની રોઝ ગાર્ડન અને નાની નરોલી વચ્ચે યોજાઈ હતી, જેમાં નાની નરોલી 11 વિજેતા બની હતી। આયોજક દ્વારા તેમજ એકેડમી દ્વારા 15,000 રોકડ અને ટ્રોફી વિજેતા ટીમને જાણે રનર્સ અપ ટીમને રોકડને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર, બેટ્સમેન, ફિલ્ડરને પણ વિશેષ ટ્રોફી અને રોકડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે અત્રે ભાડીના ઝેડ સ્પોર્ટ્સ એકેડમી ગ્રાઉન્ડ પર 64 ટીમો વચ્ચેની જે નોકઆઉટ ટુર્નામેન્ટ રમાઈ હતી, એ ટુર્નામેન્ટની ફાઇનલ આજે નાની નરોલી અને રોઝ ગાર્ડન કોસંબા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે। 64 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ઝેડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં નોકઆઉટ પદ્ધતિથી આ ટુર્નામેન્ટ રમાઈ હતી। 64 ટીમોમાંથી રોઝ ગાર્ડન કોસંબા અને નાની નરોલી ક્વોલિફાઈ થઈને આજે ફાઇનલ મેચ રમી રહ્યા છે। ઝેડ સ્પોર્ટ્સ ભાડીના સુંદર મજાના ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ઝેડ સ્પોર્ટ્સ એકેડમીના ઓનર જુનેદભાઈ વડિયા સાહેબનો ખાસ ફાળો છે કે જેમણે સુંદર મજાનું ગ્રાઉન્ડ ક્રિકેટ પ્રેમી મિત્રોના માટે એક સુવિધા ઊભી કરીને ખુલ્લું મૂક્યું છે અને જેનો લાભ આજુબાજુના દરેક સમાજના દરેક કોમના લોકો ઉઠાવી રહ્યા છે અને આ જે કંઈ ક્રિકેટનો માહોલ ક્રિએટ થયો છે એ ક્રિકેટનો માહોલનો ફાયદો દરેક કોમ અને દરેક સમાજના લોકો ઉઠાવી રહ્યા છે અને એ બદલ ઝેડ સ્પોર્ટ્સના ઓનર જુનેદભાઈ વડિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભાડીની ક્રિકેટ પ્રેમી જનતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।